દ્વારકાના હરિદાસ આણંદજી ઠઠ્ઠા પરિવાર આયોજિત હોટલ દેવાંગ ખાતે ભાગવત કથાના બીજા દિવસે શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપરથી ધૂન ભજન કીર્તનની રમઝટ બોલાવી સૌને ડોલાવી દીધા હતા. હવે જોઈએ દ્વારકા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. દ્વારકાના જાણીતા વેપારી હરિદાસ આણંદજી ઠઠ્ઠા પરિવાર આયોજિત ભાગવત કથાના બીજા દિવસે વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી કેતન પુરોહિતજીએ ધૂન ભજન કીર્તન અને અલગ અલગ પ્રસંગોની રમઝટ બોલાવી સૌ શ્રોતાઓને ડોલાવી દીધા હતા. કરીબન 9 વાગ્યા સુધી ભાગવત કથા ચાલુ રાખી હતી, પરંતુ કથા મંડપમાં એક પણ જે શ્રોતાઓ હતા તે હલતા નહોતા અને જકડાઈ રહ્યા હતા અને કથાનું પાન કરતા હતા. बोलिए श्री नटवर गोपाल लाल प्यारे की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय. श्री वल्लभ गिरधारी श्री तारे रे भाड़ा मकान जाने मारू मकान कैरा रंग ने रुगा बाद आवी में वो बाद आवी में कैसे तारा कान तारे रे भूभड़ा मकान मारो મહિમા સંભળાવી રહ્યા છે અને એવા જ સમયે આકાશ માર્ગેથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આવી રહ્યા છે અને ભક્તિ આવે ને ત્યારે મુખમાંથી જ ભગવાનનું નામ નીકળે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આકાશ માર્ગેથી આ કથાની જેવી શરૂઆત થઈને એટલે આવી રહ્યા છે. ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા ભક્તિ નૃત્ય કરતા કરતા આવે છે. શું કે માત્ર સ્વામી સખા હમારે સ્વામી